મજા આવી અંદર દર્શન કરવા ગયો હતો ત્યારે હું તમને એવા મંદિરે લઈ જવાનો છું કે તમને પણ આ દર્શન કરીને મજા આવી જશે. તો હા મને મજા કરી જો ડિસ્કોનું વેચી જલસા જલસા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ટકાવાડી મેલીમાના મંદિરે. કેમ છે વાલા મિત્રોને જય દ્વારકાધીશ, જય મા મોગલ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો સરસ મજાની પડી ગઈ છે સવાર અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને વાતાવરણમાં તો તમે જોઈ શકો છો કે વરસાદ જેવું વાતાવરણ છે થોડુંક. સુરત દાદા આજે ઉગ્યા નથી કેટલાય ટાઈમથી, 4-5 દી કન્ટિન્યુ થઈ ગયા કે સુરત દાદાના દર્શન નથી થયા. અને બસ હવે ચોમાસાના થોડાક જ દિવસ રહ્યા છે. તો તમને એમ થતું જ હશે કે હું ડાયરેક્ટ શોરૂમેથી કેમ વિડીયો સ્ટાર્ટ કરું છું, તો હું તમને કહી દઉં કે હું 24 કલાક અહીંયા જ રહું છું. તો ચાલો મિત્રો, આગળના વિડીયોમાં આપણે જવાનું છે મોરબી સિટીનું પ્રખ્યાત મંદિર એવું કે ભાઈ ટકાવાડી મેલડીમાનું મંદિર, કે જે આજ રોડે આગળ આવેલું છે. અને મોરબી સિટીમાં પ્રોપર જે રહેતા છે એમને તો ખબર જ હોય કે આ લોકેશન કઈ જગ્યાએ છે, મંદિર ક્યાં આવેલું છે. અને દર રવિવારે અને દર મંગળવારે શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે અને મસ્ત આસ્થાનું કેન્દ્ર છે મિત્રો. આજે હું તમને એવા મંદિરે લઈ જવાનો છું કે તમને પણ આ દર્શન કરીને મજા આવી જશે. તો હું પણ દર્શન કરીને હું ધન્ય થવા માંગુ છું અને તમને પણ હું આજે આગળ વિડીયોમાં હું તમને દર્શન કરાવી. અને મિત્રો ટકાવાડી મેલીમાના તો હું તમને આજે દર્શન કરાવી શકતે. અને એ પહેલા હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું કે ભાઈ આપણી બાજુમાં જ આવેલું છે, 40-50 મીટરની અંતરે જ જે પરશુરામ મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો હું તમને પહેલા પરશુરામ મંદિરના દર્શન કરાવું, પછી હું તમને લઈ જાઉં ટકાવાડી મેલીમાના દર્શન કરાવવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો શોરૂમ કરી દીધો છે બંધ, તો આપણે જઈ રહ્યા છીએ પરશુરામ મંદિરે. અને બહુ કઈ અઘરું નથી, આમાં 30-40 મીટરના અંતરે જ પરશુરામ મંદિર આવેલું છે. તો ચાલો જઈને તમને હું દર્શન કરાવું ત્યાં. એ ગેટ અહીંયા છે. તો ભાઈ આપણે લઈએ શોર્ટકટ. એટલું ફરવા કોણ જાય ભાઈ? હાલો શોર્ટકટમાંથી પેડા નીચે અને બીજા ગેટે આવી ગયા છીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે પરશુરામ મંદિરે. તો અંદર જઈને તમને દર્શન કરા. તો ફાઇનલી મિત્રો મંદિરની અંદર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો પરશુરામ મંદિરની દર્શન કરી શકો છો. જોઈ રહ્યા છો મિત્રો પરશુરામ ભગવાનના હું પણ દર્શન કરી લઉં, તમે પણ દર્શન કરી લો. અને આગળ વિડીયોમાં બના રહેજો અને બહારનું તમને લોકેશન બતાવું. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. મિત્રો જોઈ શકો છો અહીંયા ઉપર મંદિરમાં પણ ઘણી બેસ છે, ઘણી જગ્યા છે, ઘણા લોકો બેસી શકે તે જગ્યા છે. અહીંયા બાકડા છે બેસવા માટે. અને અહીંયાનું લોકેશન તમને બતાવું જોઈએ. આવી રીતે કંઈક અહીંયા લોકેશન છે. તો આ છે પરશુરામ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આટલો બધો ભેજ છે. અહીંયા બ્રહ્મ સમાજના અને ઘણા બધા સમાજના આજુબાજુના બધાના કોઈ પણ ફંક્શન હોય કોઈ પણ ને, તો અહીંયા રાખી શકે છે. અને કહેવાય ને કે ભાઈ અહીંયા મસ્ત તેનું લોકેશન સેટઅપ થઈ જાય છે. અને બર્થડે પાર્ટી છે, લગ્ન છે, રિસેપ્શન છે, એવા નાના નાના પ્રસંગો અહીંયા થઈ શકે છે. તમે જોઈ શકો છો. ચલો મિત્રો હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ટકાવાડી મેલડીમાના દર્શન કરવા. તો ચલો વ્લોગમાં બના રહેજો. અને મારો વિડીયો ગમતો હોય તો એક નાનકડી લાઈક કરતા હો. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે ટકાવાડી મેલડીમાના દર્શન કરવા. તો વિડીયોમાં બના રહેજો અને આગળ બતાવું તમને શું શું કરીએ છીએ આપણે. મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણા સ્ટેન્ડે. આપણું સ્ટેન્ડ કહું તો આપણું ચાનું સ્ટેન્ડ છે કે ચા વગર તો આપણી ખબર પડે જ નહીં. આપણા મામા કેમ છે?
તો ચાલો મસ્ત મજાની ચા પી લઈએ પછી આગળ તમને બતાવું. તો મિત્રો ચલો સરસ મજાની ચા પી લીધી છે અને જઈએ હવે આપણે ટકાવાડી મિલી મંદિરે. આજે આપણા પ્રજાપતિ બે માતાજી જય દ્વારકાધીશ. શું હાલે? માવા બનાવીને મજા કરી જો પિસ્તોલ વેચીને જલસા જલસા મોજ બોલો. દયા હા હા ભગવાનની માતાજીની. ઉપર વાળા મમા જેવું નહીં હા મમા કરે પછી આપણું લોકેશન આપણી દુકાન ક્યાં આવેલી છે લોકેશન? એક મેરી હાઈસ્કૂલની બાજુમાં નવલખી ફાટક. નવલાખી ભાટા તો ચાલો મિત્રો. ખોડિયાર પાન હા ખોડિયાર પાન ખોડિયાર પાન જોઈ શકો છો. એટલે નહીં મારે હા તો ચાલો મિત્રો આપણે જે આપણું જે સ્ટેન્ડ છે એ તમને બતાવી દઉં. મચ્છો ટી સ્ટોલ છે તમે જોઈ શકો છો. ખૂબ જ મસ્ત ટેસ્ટ આપે છે ચામાં તો. અને ભાઈ ચા પીવાની કંઈક અલગ જ મજા આવે છે. એ તો જે ચા લવર છે જે ટી લેવર છે એને જ ખબર પડશે ભાઈ. તો ચલો જઈએ છીએ આપણી માણકી લઈને. તો બેના રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાટક બંધ છે અને ફાઇનલી ટ્રાફિક ક્લિયર કરી લીધું છે. ટ્રાફિક ક્લિયર કરી એટલે એમ લાગે કે ભાઈ જંગ જીતી લીધી છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ટકાવાડી મેલીમાના મંદિરે. એક ગેટ અહીંયા છે, એક ગેટ ઓલી પણ છે, એક બાજુ પેલી બાજુ પણ ગેટ છે. તો ચાલો અંદર જઈએ અને તમને દર્શન કરો મેલીમાં. અને મિત્રો બહુ મજા આવી અંદર દર્શન કરવા ગયો હતો ત્યારે. અને અંદર પ્રોપર હું અંદર જ્યારે બેઠો હતો ત્યારે કંઈક મનને શાંતિ મળે અને મજા જ આવે રાખે અંદરથી મનથી. એવું ફીલ થતું હતું. રવિવારે અને મંગળવારે ખૂબ જ ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે, માનતા ઉતારવા આવે છે પોતાની. અને ઘણીને હું તમને કહેતો હમણાં આગળ મેં તમને વિડીયોમાં કીધું કે ભાઈ ઘણા બધા લોકો ચાલીને પણ આવે છે, અહીંયાથી ચાલીને આવે છે. અને આ રોડ આખો બ્લોક થઈ જાય છે રવિવારે અને મંગળવારે. એટલું પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે, તમે વિચાર કરજો મિત્રો. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફળો. અને મારી ડેલી લાઈફસ્ટાઈલ અને નવા મોજવાળા વિડીયો હું તમારી સમક્ષ લાવીશ અને તમને બતાવીશ. અને ગુજરાતી છું, તમારો જ ગુજરાતી છું, તો દિલથી સપોર્ટ કરજો અને આગળ વધારજો. અને તમારા સપોર્ટ વગર હું કંઈ જ નથી. તો ચલો મિત્રો મળીએ નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. તો જય દ્વારકાધીશ, જય મા મોગલ.